કેક ખાધી કહું બધા પોતાની આઈસ્ક્રીમ બતા આ તો પેલું પ્રપોઝ કરતી. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? એક મહિનાની ત્યાં નીચે બનાવ્યા છે. બધા બેઠા છે. જાગુર બધા પહેલી વાર આવા રૂપમાં જોશે. જાગુ શું કરે? કઈ નહીં, બસ બેઠા છે. જો તો કાલ તારું બર્થડે છે, કેવું લાગી રહ્યું છે? સારું લાગે. હવે એક કલાક પછી અને અહીંયા કંઈક છાનું માનું કંઈક કાઢી રહ્યા છે. ખબર નહીં શું કાઢી રહ્યા છે. એટલે કે છાનું માનું કંઈક કાઢી રહ્યા પણ હજી બહાર નથી આવી ગયા, એટલે કદાચ નહીં કાઢે એવું લાગે. વાર લાગશે. હજી લાગે છે 1 કલાક પછી કાઢી રહેશે એવું લાગે. જો અમે અહીંયા બેસી ગયા છીએ. મસ્ત મજાનું કંઈક વસ્તુ લાવવાના છે તો ખાસ પીશું હોઈ જાય. નથી કહેવાનું તો નહીં કહું. હા, નથી કહેવાનું બેન. હા, નથી કહેવાનું. ચૂપ. કાલ ખબર પડશે. એવું લાગે उसमें कुछ सस्पेंस है. મસ્ત છે ને? આમ ફેરો આપણે ઓલો લાયા હતા ને છે એને જેવો જ છે. એને જેવો જ છે. દિલ. આ તો બહુ મસ્ત વસ્તુ આપી છે. દિલ કેવું મસ્ત છે, રેડ કલરનું. હવે ફોડી નાખતી નહીં. એ જ છે ને. બેન તરફથી એને દિલ આપવામાં આવ્યું છે. બેન હેપી બર્થડે ગિફ્ટ. જો કેવું હેપી છો? જો મસ્ત મજાનું દિલ. અને એમ નથી થઈ ગઈ છોકરી. હા, એ છોકરી મોટી થઈ ગઈ એવું લાગે છે. આવી અમારી મસ્તી ચાલે છે બધાની. ખાટલો ઢાળ્યો છે. મયુર મામાની જોશે ને તો કે છે પાછા મેં બનાવ્યા લાગે. ખાટલો ઢાળ્યો કે અવાજ નહીં આવતો. જો બધાના ફોન આવી ગયા છે. હાલો પછી ઓગળવા મળશે. યસ કેમ જો અમારે ફોન આવી ગયા છે અને અમે જો ગોઠવાઈ ગયા છીએ ખાવા, પણ હજી જલ્દી આપતા નહીં કોઈ. પાર્ટી માણીએ છે. તો ચાલો તો ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. અમે આઈસ્ક્રીમ ફટાફટ કેમ કે આયા છે ને બહુ ઓગળી જાય. એ વખતે હતા ચોકોબાર લાવ્યા ને, એ મસ્ત હતું. હા, જો આ બાજુ ખવાય તો અમે એકલા એકલા નથી ખાતા. બે હાથે થઈ જો. આજે બહુ જ અંધારું લાગે, કાળું કાળું લાગે. તો જો બે જાય છે મંદિરે દર્શન કરવા. જય માતાજી. શાંતિથી આવજો. તૈયાર થઈ ગયા છે. બહાર ખાવ ચાલો આવી રીતના માહોલ છે. કેક કાપવાની જો તૈયારી કરે છે. બધા તૈયાર થાય છે. કેક આવી ગઈ છે કેમ કે હમણાં બહુ બધી કેક ખાધી ને. અમારી એનિવર્સરીની, યશની અને જાગુની, એટલે છે ને નાની લાયા છે બધા. છે ને કેક ખાઈ ખાઈ થાકી ગયા છે. ચાલો. હા, હમણાં બહુ કેક એટલે નાની લાવ્યા છે. કે બહુ ખાધી. હજી ખાવાની આવશે પેલી તારીખ.
બર્થડે આવશે ને, હા ચાલુ જ છે. પછી 8મા મહિનામાં આવશે, પછી સીધો 12મા મહિના. તો ચાલો ગાઈસ, હા પછી થોડી ગેપ પડે તો ચાલો ગાઈસ બધા જોડાયેલા રહેજો. દાદા આવી ગયા છે કેક ખાવા. દાદા કે જલ્દી કાપો કેક. જો કેવું કરે છે માથું. હોય આવું આવીશું તું કરસ છો કેવા ને કરસ છો. હજી નાનું છે મારું છોકરું. હા હવે પડી શ્યામ ખોલ ને.
કેક ખાઓ બાબા. પતે પૂરો શું કહેવાનું પછી આ મોટો તો ખોલો. હા. બનાના કહેવાય ના ખાય ને તમે બે દાદા વાળું. તો તને ખવાય. પીડાવાળી નહીં. પ્રસાદી લઈ લો. ચલો બધા બાપ પોતાનું સફેદ સફેદ. ઈમાન થોડો આમાં બધા પાડાય છે. પાડો પાડો હજી પાડો. કેમ પાડે? મારું હેપી બર્થડે નું કેતો જેના કરે તમે નીકળે જ છો. હા નીકળશે કડક છે. ચાલો 1 2 3 સ્ટાર્ટ તો અમે પછી સર્વ તમારે કરી પડી છે બર્થડેમાં ખૂબ જ એન્જોય કર્યું ને ખૂબ જ મજા આવી. તો ચલો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.